मर्दो अटंका विजय डंका नैण वंकी नारियूं कूंढियूं काली भमे गाली दूधनी पर नारियूं केसरी तराडे कईक पहाड़े चपड़े आंखों चमकती दई वाण दगले वीर पगले ज्यां धरा धम धम धमकती जेनी આગથી ધરતી ધ્રુજવા મંડી જાય આવા બતાવો કાળના જડબા જાલી લે ટાણું આવે તો પણ મને યાદ આવે છે કે નારી પ્રીત મે રાધા બને અને ગૃહસ્થી મે બને જાનકી નારી પ્રીત મે રાધા બને ગૃહસ્થી મે બને જાનકી ચોરી ના માંડવે જો ચડી જાય તો પ્રતિજ્ઞા લઈ લે કે સીતા ને જેટલું દુઃખ પડ્યું એટલું પડે તો મારી તૈયારી છે ભોગવાની નારી પ્રીત में राधा बने गृहस्थी में बने जानकी અને કાલી બન કે શીશ કાટે જબ બાત હોવે સન્માન की આ દેશની એક એક દીકરી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે આ દેશની એક એક દીકરી ભીમાબાઈ જેવી છે અને પહેલી વાત જે મારે કરવી છે દરબાર વાઘાવાળાની પણ ઈ પહેલા મને યાદ આવે 1857 ના વિપ્લવમાં અંગ્રેજોની સલ્તનતને ધ્રુજાવા વાળી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વાત નથી આ એને તો ધ્રુજાવી દીધી પણ એમાં એક નાનું એવું દુર્ગાદળ અને દુર્ગાદળની સેનાપતિ 22-23 વર્ષની જેની ઉંમર મરણ મેવાડા તણું આજ પીઠીયા આવે પાણી ખોંદતું બ્રિટિશરોના તોપના રેકડા જેથી તૈયાર થયા કે ઉડાવી દો ઝાંસીને આખી જે ઝાંસીની રાજધાની હતી એને ઉડાવવાની વાત કરી ઉડાડી દો આ બાજુ તૈયારી હાલતી હતી ખાલી 4000 નું સૈન્ય હતું સામે તો દરિયા જેવી અંગ્રેજોની હુકુમત એની સામે બાદ ભરવાની ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ લટાર મારવા નીકળે છે બે બાજુ તરવારું લઈ ગયેલી અને જોતી જાય આમ એમાં દુર્ગાદળ આવ્યું 22-23 વર્ષની દીકરી દુર્ગાદળના સેનાપતિ તરીકે ફરજ બજાવે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સામું જોઈને એટલું કીધું કે હારવું કે જીતવું એ તો ભગવાનના હાથની વાત છે પણ અંગ્રેજોને એટલું કહી દેજો કે હવે મોડું ન કરે અમે તૈયાર છીએ એની સામે યુદ્ધ કરવા માટે नारी प्रीत में राधा बने गृहस्थी में बने जानकी અને કાલી બન કે શીશ કાટે જો બાત હો सम्मान की હવે અમારા સમાન ની વાત છે આ જો તોપના રેકડા મોકલી દીધા હોય તો એને કેજો મોડું ન કરે અને તેથી 23-24 વર્ષની દીકરી તરવાર લઈને ઊભી રહી ગઈ અને દુર્ગાદળની સેનાપતિ હતી અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને એટલું કીધું કે મૂંજાતા નહીં પહેલા મારું માથું તરવારના ઝાટકે ઉતરે પછી તમારા સુધી અંગ્રેજોને પૂગવા દઉં ઈ ઝાંસીની સામે ધીરે 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 તોપના રેકડા અંગ્રેજોના હાલવા મંડ્યા હું ઘણી વાર પ્રસંગ કહું છું કે સલ્તનતની સામે ઝૂક્યા નથી એવા ઘણા દાખલા છે અહીંથી તમે બાબરાથી તમે ઢસા બાજુ જાઓ એટલે પંખીના માળા જેવું ગામ રસ્તામાં આવે એ ગામનું નામ છે ગળકોટડી કોનું ગામ કે દરબાર જગાવાળાનું ગામ કોઈ જગાવાળાને એટલું કીધું કે સરકારની સામે નમી જવું પડે પવન હોય પર ઘોડી માંડવી પડે આ દરિયાની ફોજું છે દરિયાના પાણી જેવી ફોજું છે તેની વાત તો બહુ મોટી છે પણ ગળકોટડીના ગામથળી જગાવાળાએ એટલું કીધું કે તો હવે તમારી અંગ્રેજી હુકુમતને કહી દીજો ગરા ખાલસા થાય તો ભલે થઈ જાય હવે વાત વ્યવહારની છે સમાનની વાત છે એમાં જગાવાળો માથું ન ટેકવે આ જે ખુમારી હતી ખમીર વંતા બે ખોળિયા ખુમારી જે હતી પખા બે ઉજળા હોય જો પ્રાક્રમી તો પટાળા નવ હથા જોધ પાકે ઈ તો ઘણા ગવાના એટલે એકાદી બે વાત કરીને પછી ગીત આઈથી ગાવ જગાવાળાએ કીધું કે તો અંગ્રેજોને કહી દો આખો ગરા ખાલસા થઈ જાય તો ભલે મારી જાગીર ખાલસા થઈ જાય પણ ગળકોટડી જગાવાળા માથું નો ટેકવે હું વાત તમને લઈ જાઉં છું ઝાંસીની રાણી આગળ 1857 નો પહેલો વિપ્લવ અંગ્રેજોની હુકુમતના તોપના રેખડા જેથી મુકાણા તેથી દુર્ગાદળની સેનાપતિ બનેલી 22-24 વર્ષની દીકરી બે હાથમાં તલવારો લઈને ઊભી રહી ગયેલી અને એને એમ કીધું તું કે લક્ષ્મીબાઈ તમે મૂંઝાતા નહીં પેલું મારું માથું ઉતારી દેશું આ બાજુ અંગ્રેજોના તોપના રેકડા તરવારું બાકા ઝીક બોલવા મંડાણી ધીરે 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 થતા આખું સૈન્ય કપાવા મંડાણું જીવતા પકડી લીધી આને સેનાપતિ હતી દુર્ગાદળની પણ અંગ્રેજોને એમ હતું કે આ જ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે આજ છે પકડી લીધી કેદ કરી અને એટલું કીધું કે તમે અંગ્રેજી હુકુમતના હાથમાં છો કયો તમને મોત કેવું આપવામાં આવે અને તેથી દાંત કાઢતા એને એટલું કીધું કે તમને એમ હોય તો કાઢી નાખજો હું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છું એ તો નીકળી ગયા અહીંથી તમારી ફોજને ધમરોળવા ઉભા છે પણ સાંભળી લ્યો સજાએ મોત આપી દો તો મને પરવા નથી મરવાનો માર્ગ તો અમે હાથે લીધો છે અને આ શબ્દો જે અંગ્રેજોની સામે 22-24 વર્ષની દીકરી બોલી ત્યારે અંગ્રેજી હુકુમતે એટલું કીધું તું કે તમારા જેવી 2% 3% દીકરીઓ જો હાથમાં તરવાર લઈને ઊભી રહી જાય ને
તો અંગ્રેજોની ત્રેવડ નથી ભારતમાં પગ મૂકી શકે, ભારતમાં ટકી શકે. અંગ્રેજી હુકુમતની સામે તરવારના ઝાટકે કામ આવી જાય. ઈ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નહીં, ઈ તો હતા જ યુદ્ધમાં, પણ એક નાની એવા ઘરમાંથી નીકળેલી, ગરીબ પરિવારમાંથી નીકળેલી, જેનું જનૂન બીજું હતું, અને 22-23 વર્ષની દીકરી તોપની રેકડાની સામે શહીદી ઓરી લે. એ દીકરીનું નામ હતું ઝલકારીબાઈ. આજ પણ જેનું ટેચ્યુ ઊભું કરવામાં આવ્યું છે. અને રાણી લક્ષ્મીબાઈએ તેદી એને સલામ કરી હતી કે મને એમ હતું કે હું એકલી ઝાંસીની માટે લડાઈ કરીશ, પણ મને હવે ખબર પડી કે મારી બાજુમાં કોઈક હાથમાં તરવાર લઈને લડવા વાળા ઉભા છે, મૂંઝાવાની જરૂર નથી હુકુમતની સામે. આવી વાત જે મને ગમે છે. એમાંની એક વાત એટલે દરબાર વાઘાવાળા. મર્યાદા કોને કહેવાય, વાત કોને કહેવાય, વાતને માંડવી કેમ, એને ઉપાડવી કેમ, જેને હાલવાની ખબર પડે, જેને બોલવાની ખબર પડે, જેને દાંત કાઢવાની ખબર પડે, જેને જોવાની ખબર પડે. આવી આ વાત વર્ષો પહેલા કાનજી ફૂટા બારોટે કરેલી, વર્ષો પહેલા. પણ એક નાની એવી જમીનના તકરારમાં ભાઈઓમાં થોડુંક ધીંગાણું થઈ ગયું. જમીનની તકરાર હતી, એમાં થોડુંક ધીંગાણું થઈ ગયું. અને નદીના ઓકળામાં જેનું ધીંગાણું થયું, કોઈ હાથમાં આવ્યા, એ ઉયાનોને ઉપાડીને હાલતા થઈ ગયા. અંધારું થઈ ગયેલું, દી જળવજળ થઈ ગયો, પાખું પરવારી પંખીડા અગણિત કરતા અવાજ. પછી માળે ને હલ્યા મલકતા ઓલા મેર બાઠા મહારાજ, ફમંગ દાલર ભાંગની પ્રેમાલ કાને જ્યાં પડી ઉર ને હૈયા અનુસંગી, થનક થનક કંથની મળવા પતિને બની ઠની. મહારાજ બેઠા મેર હેઠા, આમ સધિયા આવતી સધિયાનું ટાણું થઈ ગયું. અને જે હાથમાં આવ્યા, જે ઉપડ્યા એ લેતા ગયા. અને બીજા બધા ધીંગાણું થયેલું અંદરો અંદર. એમાં નદીના ઓકળામાં લાસુ પડ્યું હોય એમ પડ્યા છે. અને આ બાજુથી એક સાધુડાની જમાત સીતારામ સીતારામનો નારો લગાડતી લગાડતી હાથમાં મસાલ જાળેલી, જળા 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 મસાલનું અંજવાળું પડતું આવતું. અને આખી સાધુની જમાત છે ધીરે 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 હાલી આવે. કોઈ હાથી ઉપર બેઠા છે, કોઈ ઘોડા ઉપર છે, કોઈ પગપાળા છે. એમાં એક મસાલી આ મસાલના અંજવાળે અંજવાળે કેળો દેખાડતો જાય. અને આખી જમાત સાધુડાની ધીરે 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 હાલતી આવે. એ બરાબર ટીમલાના હિમાડે ઓકળામાં સાધુડાની જમાત પૂગી. ભાઈ બરાબર ત્યાં સાધુની જમાત પૂગી, પણ અંજવાળામાં પગમાં ઠેબું આવ્યું. એટલે સાધુડાએ નજર કરી, પણ તા તો લોહીના ધાગોડા નીકળી ગયેલા, કોઈના હાથ નીકળી ગયેલા, કોઈના હાથ કપાઈ ગયેલા. અને મસાલી સાધુડો જે આગળ હાલો જતો હતો એ ચોકી ગયો અને કીધું ઉભા રહી જાઓ. અંધારું થઈ ગયું તું, દી જળવજળ નહીં, અંધારું થઈ ગયું તું. અને આમ જ્યાં મસવાલનું અંજવાળું પાછર્યું, ત્યાં તો છેલ્લા શ્વાસ એક માણસના હાલે છે. અને આમ બથમાં લીધો, હાથીની અમાડીની માથે મૂકી દીધા. અને કીધું હાલો હવે, જો એના ભાગમાં હોય તો જીવી જાય. ધીરે 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 જમા જુનાગઢ હામી હાલવા મંડાણી. વાત હવે સાંભળજો, કેવા હતા એ હાલવા મંડાણી. જુનાગઢ આવ્યું. એ વખતે તો આવી મેડિસિન દવાઈઓ હતી નહીં. ઔષધિના ઓહડિયા કરી 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 અને જે પોતાના છેલ્લા શ્વાસ હતા આતર નીકળી ગયા હતા, જેને જીવવાની કોઈ આશા નહોતી, આશા મેલી દીધી હતી, એને ઓહડિયા કરી કરી અને ઓલા સાધુડા બાજુમાં બેઠા બેઠા માથા માથે ટેરવા ફેરવતા ફેરવતા એને ઓહડિયા ફાય છે કે આપણે તો સાધુ છીએ. આપણો ધર્મ છે કોઈને જીવતા કરવા, કોઈને બચાવી લેવા, કોઈને હારી રાહ દેખાડવી. એ તો સંતોનો સ્વભાવ હોય. એક દી, બીજો દી, ત્રીજો દી થતા 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 15 દિના વાળા વહી ગયા. દરબાર ભાનમાં આવ્યા. આમ જે આંખ ઉગાડી તા તો ભગવાધારી સાધુડાને જોયો, પગમાં પડી ગયા. અને સાધુને એટલું કીધું, એ બોલવા જાય એ પેલા સાધુડા પૂછે તમારું નામ તો કયો, તમારું ગામ કયો. કે મારા નામની નથી ખબર, મારા ગામની નથી ખબર, તો મને જીવાડ્યો શું કામ? તેથી ભગવાતારી સાધુની જમાત નીકળીને એટલું કીધું કે વાત સાચી છે, પણ અમારો ધર્મ છે કોઈને જીવાડવા. અને તેદી એને આંખો ઉઘડતા એટલું કીધું કે મારું નામ દરબાર વાઘાવાળો છે અને મારું ગામ ટીંબલા છે. એક ઠેકાણું થયું, એમાં તરવારના ઝાટકે હામાં કોણ કપાણા, કોણ જીવા, કોણ મર્યા કાંઈ ખબર નથી, પણ તમે મને જીવાડી દીધો. એટલે હવે મારે સંસારના સુખ ભોગવવા પાછું જવું નથી, તમારી હારે ભગવો પહેરી લેવો છે, તમારી હારે નીકળી જવું છે. આદેશ આદેશ કરી અને 92 લાખ માળવાનો ધણી તેદી નીકળી ગયો. તો મારી આગળ ક્યાં 92 લાખ માળવા હતા? એટલે મને એની પરવા નથી, હવે તમારી હારે ભજન કરી લેવું છે. સાંભળજો કાઠી કેવો હોય. તેદી વાઘાવાળા દરબારે નક્કી કરી લીધું. 1 મહિનો 2 મહિના રાહત થઈ ગઈ, બરાબર થઈ ગયા, હાલતા થઈ ગયા. એટલે સાધુને કીધું પહેરાવી દો ભગવો, હવે મારે સંસારના સુખ ભોગવવાની જરૂર નથી. આ દુનિયામાં મરી જાવ, આ દુનિયા મૂકીને વયા જાવ
તો ભાઈ હોય, કુટુંબ હોય, પરિવાર હોય, સમાજ હોય, કોઈ ભેળા હાલતા નથી. ભજન એની સાક્ષી પૂરે છે. પહેલા યુગમાં રાણી તું હતી પોપટી, અમે પોપટ રાજા રામના. એને કીધું તું 4 યુગની વાત કરી હતી. એમ દુનિયામાં કોઈ ભેળા હાલતા નથી, ગમે એવા સંબંધી હોય, ગમે એવા સંબંધ હોય. પણ તેદી વાઘાવાળાએ ભગવો પહેર્યો, વાત બહુ મોટી છે. ભગવો પહેરીને સાધુડા ભેળા હાલતા થઈ ગયા દરબાર. આ બાજુ સવાર પડ્યું, થોડાક દિવસો વીતી ગયા એટલે બધા લાશને ગોતવા માંડ્યા. ધીંગાણું થઈ ગયું, વાઘાવાળા દરબારની લાશ નથી જડતી. દરબારને નક્કી કોક જનાવર વગડાના ઉપાડી ગયા હશે એમ માની અને આ બાજુ ખરખરો થઈ ગયો, કાણું મોકાણી ભગાઈ ગઈ. જેના નામનું જે કઈ કરવાનું હતું એ બધું થઈ ગયું, વિધિ પૂરી થઈ ગઈ. આ બાજુ તો એમ હતું કે રાતનો સમય થઈ ગયો, ધીંગાણામાં દરબાર વાઘાવાળો કાયમ આવ્યા એટલે એને કોઈ વરુ, કોઈ દીપડા, કોઈ જંગલી જનાવર લઈ ગયા છે એટલે એમની લાશ આપણને હાથમાં ન આવી. આ બાજુ તો એમ હતું, ખબર નહોતી કે કોઈ સાધુડા એને જીવાડી દીધો છે. આ બાજુ ભગવો પહેરીને વાઘાવાળા દરબાર નીકળી ગયા. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષના વાણા ગંગાજીના ઘાટ માથે પગથિયા ઉપર પાણી વીયું જાય એમ વર્ષો જવા માંડ્યા. 10 વર્ષ પછી સાધુની જમાત પાછી વળી. ધીરા હાથી ઘોડા વળી મસાલી બાવો હાથમાં મસાલનું અજવાળું પાથરતો હાલ્યો આવે. અને આમ જ્યાં જુનાગઢ આવ્યા, ગિરનારના ડુંગર ચડવાની વાત હતી. બધાય ભગવાધારી ધીરા પગથિયા આજના ભવનાથ છે ત્યાંથી આમ પગથિયા ચડવાની તૈયારી કરી. એ ભવનાથના એક પગથિયા આમ ચડતા જાય. એમાં દરબાર વાઘાવાળાની નજર આમ પોતાના ગામ, પોતાની સીમ એની સામે જ્યાં નજર મંડાણી એટલે પાપણનો પડદો ઢીલો થઈ ગયો. કારણ કે 10 વર્ષ વી ગયા, ભાઈઓને નથી જોયા, પરિવારને નથી જોયો, ભગવો કરી લીધેલો માણસે. પણ સેજ પાપણનો પડદો ભીનો થયો ને એટલે જે સાધુ આરે હતા એને કીધું, દરબાર વાઘાવાળા, તમને જો સંસારની માયા લાગી હોય, તમને તમારું ગામ સાંભળતું હોય, તમને જો ભાઈઓનો પ્રેમ સાંભળતો હોય તો અમારી ના નથી. ભજન તો ગ્રહસ્થીમાં કરી શકો, ભજન તો ભગવા પહેર્યા પછી સંસારીમાં કોઈ ઘણા ભજન કર્યા છે, એમાં વાંધો ન હોય. ઉતારી નાખો ભગવો અને નીકળી જાવ અહીંથી. તમારા તરફથી કોઈ તમને બંધણી નથી. વાઘાવાળા દરબારને એમ થયું, લાઈન એકાદો આંટો મારી આવું. જે ધીગાણું થયું એ પછી મેં જોયું નથી, મારા ભાઈઓ શું કરતા હશે, પરિવાર શું કરતો હશે, આવી લાગણી જાગી. દરબાર વાઘાવાળો પગથિયા ચડતા મીઠ માંડી ટીમલા હામી ભલ્યા પાછા આવ્યા પોતાના ગામ ટીમલા. હવે સાંભળજો આ વાત. ટીમલા આવ્યા, ગામના પાદરમાં ખબર પડી કે દરબાર વાઘાવાળો જીવે છે, દરબાર વાઘાવાળો જીવે છે, દરબાર વાઘાવાળો જીવે છે. અમુકને ભરોસો નો આવ્યો કે આવું બને ખરું. પાણીવાળ 12મું વી ગયું, બધી વિધિ થઈ ગઈ, 10 વર્ષ વી ગયા અને હવે આ વાઘાવાળો બજારમાં હામા મળ્યા, આવું હોય ખરું? ઘણાને આવું થવા માંડ્યું. પણ ખબર પડી, ઓળખવા વાળા ઓળખી ગયા, હા તો દરબાર વાઘાવાળો છે. એને કીધું કે ધીંગાણું થયું, હાથ પડી ગઈ હતી, રાત પડી ગઈ હતી, સાધુડાની જમાત નીકળી અને મને જીવાડી દીધો, ઔષધિના ઓહડિયા કર્યા, એમાં હું જીવતો રહી ગયો. પછી મેં નક્કી કર્યું કે હવે મારે સંસાર ભોગવવો નથી, હવે મારે ગામમાં જવું નથી. આ જમીન, આ જાગીર માટે થઈ અને કોના જીવ લઉં, કોના જીવ ખોવું મને ખબર નથી, એટલે હું નીકળી ગયો અહીંથી. અને મને 10 વર્ષ પછી યાદ આવ્યું કે આંટો મારી આવું, એટલા માટે હું આવ્યો છું. એટલે બધા રાજી થઈ ગયા, કુટુંબ રાજી થઈ ગયું કે જીવતા તો જોગી ભલે વાઘાવાળો આવ્યા. વાત હવે શરૂ થાય છે. આયા વાઘાવાળો દરબાર આવ્યા, આંગણું ઉજાળણ અજબ ઓજસ ભરી કલા ને કુળવંત હતી કાઠિયાણી. ઉસરી પિતાગર આંગણે શીખતી રાત દી નર સંસ્કાર રીતિ, અધિક બળ ઓપતી જેની મર્યાદા આંખમાં ભલા કુળ દિલ ભીતિ. એ ઓરડે ગયા, ઓરડે જઈ અને સાહેબ આ પૂનબાઈ ને એટલું કીધું કે એક વાત કરવી છે તમને, કે કરો. કે આપણને ખબર નહોતી, 10 વર્ષના વાણા વી ગયા. ધીંગાણામાં આપણને એમ હતું કે વાઘાવાળા દરબારની લાશને કોઈ વરુ કે કોઈ જંગલી જનાવર લઈ ગયા છે, પણ દરબાર વાઘાવાળો જીવે છે. સાધુની જમાત નીકળી હતી, એને ઓહડિયા કરી અને વાઘાવાળાને જીવતા રાખી દીધા. એ જીવે છે હજી, પણ મોઢા ઉપર ફેર ન પડ્યો, કે મોઢાનું નૂર ન બદલાણું. બીજી વાર કીધું કે સાંભળ્યું, પુનબાઈને કીધું, બેન સાંભળ્યું, દરબાર વાઘાવાળો જીવે છે. અને ત્રીજી વાર જ્યાં કીધું કે દરબાર વાઘાવાળો જીવે છે, ત્યારે એટલું કીધું કે તમે જો બધા કહેતા હો, તમને ખબર હોય તો મને વાંધો નથી, દરબાર જીવતા હશે. પણ મારી એક વાત તમે યાદ રાખજો કે જે પણ વિધિ કરવાની આવે, જે મરસિયા ગાવાના આવે, જે કઈ કરવાનું આવે, એ દરબારના નામનું મેં કરી નાખ્યું છે. અને હવે હું એટલું કહું છું કે હું જે ઓરડામાં ભજન કરું છું, હું જે જિંદગી જીવું છું, દરબારને એટલું કહેજો કે ફળિયામાં પગ ન મેલે. તમે જો કહો
તમે તો ભાઈ ઓળખતા હો કે દરબાર વાઘાવાળો જીવે છે તો મારા મન જીવે છે, પણ એમના નામનું તો મેં બહુ વર્ષ સાચા થઈ ગયા, તમે જાણો છો, પણ તમે કહો છો એટલે વાતમાં શંકા નથી કરતી, પણ દરબારને એટલું કહેજો કે જ્યાં મકાન છે, જ્યાં ફળ્યું છે, ત્યાં પગ નો મેલે. સાહેબ આવી કાઠિયાણી હતી ને જોગીદાસ ખુમાણ જેવા, વાવડી રામવાળા જેવા, અને આ અપાર હતાના સાનિધ્યમાં હું તમે બેઠા છી, દાતાર જન્મે, સુરવીર જન્મે. અને દરબાર વાઘાવાળાને કીધું કે આ પૂનબાઈએ કેવરાયું છે કે જે ફળિયામાં જે ઠેકાણે કાઠિયાણીનો ઓરડો છે જ્યાં રોકાય છે ત્યાં તમે પગ ન દેતા. હા મેં એવો જ કાઠી દરબાર એને કીધું કાંઈ વાંધો નહીં, ફળિયામાં પગ ન દઉં. સાહેબ વાત તો બહુ મોટી છે વનજભાઈ, પણ જ્યાં સુધી દરબાર વાઘાવાળો જીવ્યા ટીમલાના પાદરમાં, ત્યાં સુધી દરબારે ફળિયામાં પગ નથી દીધો. જ્યાંથી પોતાના ભાઈઓના ઘરેથી જમવાનું તૈયાર થતું, આમ કરતા 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 10 વર્ષ વીયા ગયા, વળી પાછા જમીન માટે ધીંગાણામાં વર્ષો પછી ઇતિહાસ એનો ગવાહ છે. વાઘાવાળો દરબાર તરવારના ઝાટકે કાયમ આવ્યા, પણ જીવ્યા ત્યાં સુધી કોઈ દી એને ઓરડે પગથીએ ઉંબરે પગ નથી દીધો. અને સાહેબ એને પેલા કીધું તું કે દરબાર જ્યાં સુધી જીવે, જેટલું જીવે મને ખબર નથી, પણ એને એટલું કહેજો કે આ ફળિયામાં પગ નો મેલે. આવી જગદંબાયું જેવા જીવન જીવી અને જે કાઠિયાણીએ પોતાના આયખા પૂરા કરી દીધા, એના કુખે જન્મે દાતાર જન્મે, અને એના કુખે જન્મે સુરવીર જન્મે. એટલે એક એક મરદની વાતો કરતા પહેલા મને યાદ આવે આયા તમણ દો જટંકાન વિજા જટંકાન નાણુ બંકી નારીયું ભીયું કાલી તમે કાલી દૂધની પરનાળીયું ચમકતી દયવાન ડગલેન વીર પગલે ધરાઈ ધમ ધમ ધમકતી જા ધરાઈ ધમ ધમ ધમકતી ધમકતી. હનુમાન તો હરખાઈ છે.
ખુમાણ ભાવેણાના વેલડા સિયોર સુધી મૂકવા આવ્યા નાની બાને, એટલે નાની બાઈ વેલડામાં બેઠા બેઠા મેઘાણીને કહે છે કે મીઠડા લીધા અને કીધું જોગીદાસ ભાઈ તમારું બારવટું જો હોનાની મુઠે પાર નો પાડું તો હું રાજપૂતાણી નો કહેવાઉં. ત્યારે જોગીદાસ ખુમાણે એટલું કીધું તું કે બેન તમે તો મારા બેન છો, પણ દરબારને એટલું કહેજો કે મારું બારવટું કાં તો શેત્રુંજીના કાંઠે અને કાં તો નાવલીના કાંઠે બહાર પડે. હું જોગીદાસ ખુમાણે માયકાંગનું બારવટું પાર નહીં પાડું. શું કીધું? તડકી નથી માથડે કાળી કામળી ગવ ધન કન્યા ચાલતી પરકી હતી એન પાર્વતીએ લેસ પણ તડકી નથી. હું બીવતો બાપુ દૂધ લાજે જગાતની જણધારી ના ભાઈ કોમ થઈ સૌરાષ્ટ્રમાં. મોલડીના હનુમાન માટે લખેલું આ ગીત મને યાદ આવે. હરિગીત સંત કેવો છે મારો મોલડીનો 52 હનુમાન. રાજી કરી રઘુનાથ ને અગરો સમા ઉથલાવ્યો. માતા સીતાની શોધમાં હનુમે સમંદર નાખ્યો. રાજી કરી રઘુનાથ ને અગરો સમા ઉથલાવ્યો. મોલડીના પાદરમાં પડી જાય તો મારો 52 વીર હનુમાન એને પાપણેથી આહુડું પૃથ્વી સુધી ધરતી સુધી પડવા ન દે. એટલા માટે આ કડીમાં કીધું છે કેવો છે મારો અપાર હતાનો હનુમાન. સાચા મને સમરી સદા કોઈ પાપને પાડી પડે. દાદો હરીને દુખડા એને ઉપાધિ કોઈ નો લડે.
રામ લડ્યો હતો લંકા ગઢે જો જોયો રણધીર છે લડ્યો હતો લંકા ગઢે એવો ભગવાન હનુમાનજી મહારાજ હતો રામને કીધું તું દુઃખ તો રામને પડ્યું હતું હનુમાનને ક્યાં લેના દેના હતા પણ પોતાના દાસ પોતાને ભગવાન માની પોતાની જાતને દાસ માની અને રામને કીધું કે રામ એકવાર આ પાડો જો લંકાના મૂળિયા ઉખાડીને તમારા પગમાં ન મૂકો તો અંજનીનો જાયો હનુમાન ન કહેવાવ એટલે કીધું કેવો છે મારો 52 વીર પડ્યો હતો લંકા ગઢે જો જોયો રણધીર છે ભગવાન રાઘવ ભેટતાયા ચંદ્રની નજરે મારું નંદન મોલડી માં બાપ 52 વીર છે જા બાપ 52 વીર છે શક્તિદાનની રચના છે મને રવુભાઈ કે મોડું બહુ થઈ ગયું મેં કીધું હું હૃદયથી કહું છું મોલડીનો 52 વીર હનુમાન તો જાગતું પીરાણું છે આપણા માટે અને શ્રદ્ધાના વિષયમાં મેં કીધું પુરાવાની જરૂર ન હોય અને હું હૃદયથી કહું છું કોઈ આવેશમાં આવી નથી બોલતો દાદ બાપુ ને હું હૃદયથી માનું છું દાદ બાપુ જેવા સંતો આપણા નસીબ હોય તો એના દર્શન થાય યાર ભાગ્યમાં હોય તમારી દ્રષ્ટિકોણ હોય તો તમે સાચા સાધુને ઓળખી શકો તમારો દ્રષ્ટિકોણ હોય તો તમે કોઈ જગદંબાને ઓળખી શકો હું તો દુનિયા ફરું છું કોઈ ટીકાની વાત નથી બધાય સાધુ સંતો હોય છે બધાની રીતે પણ મોલડી દાદ બાપુનું નામ પડે એટલે મને એમ થાય કે ઉગાડા પગ્યાના પગમાં પડી જવાય એવો સાધુડો છે દાદ બાપુ સરળ સ્વભાવને મનકુટી લાઈ યથા લાભ સંતોષ સદાઈ જેના હાડમાં કોઈ દી અભિમાનનો ઉંબળકો નથી આવ્યો દુનિયામાં દુશ્મન આવે તો ભલે કાઠી દરબાર આવે તો ભલે 18 વર્ણનો કોઈ પણ માણા આવે જેના મોઢામાંથી એક જ વાત નીકળે છે એવો જેનો સરળ સ્વભાવ છે એટલે હું એમ કહું છું બરાબર બીજી વાત નથી કરતો પણ દાદ બાપુનો મેં કીધું કે દાદ બાપુને બહુ પ્રેમ કરું છું શું કામ કે આવા સાધુડા તો ક્યાંક જોવા મળે આવા બાવલિયા ક્યાંક જોવા મળે અને આપા રતાના જેની ઉપર હાથ છે એવા દાદ બાપુ છે ત્યારે મને આ યાદ આવે છે ગમે ત્યાં ફરું મારા ઉપર એના આશીર્વાદ છે 52 વીર હનુમાનના અને દાદ બાપુના એ હજી મને દિવસ યાદ છે હજી મને તારીખ યાદ છે જાજી વાતો અહીંથી ન કરી શકું પણ એ સાધુડાના એ બાવલિયાના એ દાદ બાપુના મને આશીર્વાદ છે જેને આશીર્વાદ 52 વીરના હોય પછી દુનિયામાં એનો ફલો કોણ પકડી શકે ચાહે હું હોય કે ચાહે તમે હોય આ તો શ્રદ્ધાની વાત છે ભરોહો મૂકી દો તો ભગવાન તમારાથી મારાથી છેટો નથી શું કામ કે દેવને દીવા ધૂપસું દેવા એને દિલ દઈ દેવું યાર એકવાર વિશ્વાસ મૂકી દો નવગણને ભરોહો હતો નવગણે શંકા ન કરી આજ પણ નડેશ્વરી છે ઉત્તરમાં અંબાજી આસન ધીમાગઢ ધરણીધર પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર અરે રણના કાંઠે કરે રખોપા એ નડેશ્વરી થી નાતો સૌથી ન્યારો સૌથી પ્યારો મારો બનાસકાંઠો
આજ પણ બીએસએફ ના જવાનો બોર્ડર ઉપર જેને હાથમાં ધૂપેલિયા લઈ, હમણાં મારો ડાયરો હતો, મારી નજરે જોયેલી વાત કરું, આજ પણ બોર્ડર ઉપર જગદંબા બેઠી છે, એમાં બીએસએફ ના જવાનો આજ પણ હાથમાં ધૂપેલિયા લઈને માતાજીના ધૂપેલિયા ફેરવે છે કે માં અમે તો ભરી બંદૂકે બેઠા છીએ, પણ તું જો ભેળિયા વાળી ભેળી હોય તો કોઈની તેવડ નથી પાકિસ્તાન સામેથી કોઈ કાંકરી ઘા કરી શકે. આજ પણ જેના જવાનો આરતી ઉતારે છે. એમ મેં કીધું નવગણે વિશ્વાસ મૂકી દીધો કે ચકલી બનીને માતાજી આવશે અને દરિયામાં માર્ગ આપશે અને શંકા ન કરી. એમ જો મોરડીના પાદર સુધી કોઈ આવો તો ભરોહો લઈને આવજો, શંકા કરતા નહીં. એક દી, બીજો દી, ત્રીજો દી મારો 52 વીર હનુમાન કે મારો આપો રતમાલ ન થવા દે. વિશ્વાસ હોય તો ત્યારે એટલે છેલ્લી કડીમાં અમારે મઢડાથી આયા દાદુભાઈ બિરાજે છે. અને ઘણીવાર કહું છું કે જાગતી જોતું જો મઢડા ઠીંબે આઈ ઉગી પ્રભાત ઉગમણા ઓરડા વાળી ભજુ તન ભેળિયા વાળી. 1954 માં નાની 5 મિનિટની વાત કરી દઉં. 1954 નો પહેલો વેલો સોનબાઈ માનો પ્રવાસ દાદુભાઈ કચ્છમાં હતો. પહેલો પ્રવાસ આઈમાને બહુ બધાએ કીધું કે આઈમાં આવો, કચ્છમાં આવો, પ્રવાસ કરો. તેથી ટેલિફોનના જમાના નહીં, મોબાઈલના જમાના નહીં, ટપાલું લખાતી હતી. એ સમયમાં સોનબાઈ માં પહેલો પ્રવાસ, મઢડાવાળી હોનબાઈ પહેલો પ્રવાસ કચ્છનો કરેલો. છેવાડાના જે ગામડા છે, કરોળિયા, એ બધા ગામડા જે છેવાડાના છે, એ છેવાડાના ગામડા સુધી હોનબાઈમાં પ્રવાસ કર્યો. સોનબાઈમાં શું કામ પૂજાય છે, શું કામ આઈમાના મંદિરો બને છે? કે જેના વિચાર ક્રાંતિ હતા, દુનિયાનું ભલું કરવાના જેના વિચારો હોય ને એનું આપોઆપ ભલું થાય. એને કરવા જવું ન પડે, એને કોઈને કેવું ન પડે. આ 52 વીર હનુમાને કરોડો રૂપિયાના ગોળ ખાતા હોય, દાદ બાપુએ કે લાંબો હાથ નથી કર્યો કોઈ સામે કે મારે જરૂર છે, મારે આમ કરવું છે. હું હૃદયની વાત કરું છું આજ કે દાદ બાપુએ કોઈ એવું નથી કીધું કે મારે કોઈ મોટી ગાડી હોય તો જ હાલે. તમે કોઈ સ્વિફ્ટ લઈને આવે, કોઈ અલ્ટો લઈને આવે તો ઉગાડા પગે દાદ બાપુ એમાં બેસી જાય. સાહેબ વિચારજો ક્યારેક આવા સાધુડા મળવા આ હળાહળ કળયુગમાં બહુ અઘરું છે. પગમાં પગરખું નો પહેરવા રહી જાય, ભાવના ભૂખ્યા છે. એને કોઈ દી ગાડીના મોહ ન હોય, એને બંગલાના મોહ ન હોય, એને શિખરબંધ મોટા મંદિરના મોહ ન હોય. એને તો ભજનથી પ્રતાપ છે, એને તો હનુમાનથી આપા રતમાલથી પ્રતાપ છે. એને તો દુનિયાને દેવું છે, એના માટે ક્યાં કઈ કરવું છે. આજ બાપુ માળા ફેરવતા હોય તો એ મારા ને તમારા માટે મોલડીમાં માળા ફેરવતા હશે કે તમને કોઈ દી મારો ઠાકર, મારો મોલડીનો આપો રતો વાંધો ન આવવા દે. આ માટે માળા ફેરવે છે. એને બંગલાના ગાડીના મોહ ન હોય, મારે આ ગાડી જોવે, મારે આઈફોન જોવે, મારે 13 જોવે, મારે 14 જોવે, મારે 15 જેવે. એ મોહ આપણે છે આ સંસારમાં જીવવા વાળાને. દાદ બાપુએ ક્યારે મોહ નથી કર્યો. અને હું કઈ વખાણ નથી કરતો, પણ મારી નજરે મેં જોયું છે એવું તમારી સામે કહું છું. અને હું તો ઘણી વાર કહું છું, આજે કહું છું, જ્યાં સુધી બાપુનો આદેશ હોય ત્યાં સુધી મારે ઉઘાડા પગે આવવાની તૈયારી છે. જ્યાં સુધી દાદ બાપુ પડકારો કરે ત્યાં સુધી. અને આ વારા હાટું ક્યાં આવું છે? આ તો મારું ફળ્યું છે. કદાચ સવારમાં 5 વાગે આ તો નવા કલાકાર આવતા હોય અને 5 વાગે આવે કે 6 વાગે આવે સવારમાં, તો હું તો એના ગુણ ગાવા આવું છું. ફો પાડી દેવા માટે નથી આવ્યો. 52 વીરના હમખાઈને કહું છું. અને એની કૃપા છે, તમે જાણો છો, મારે ક્યાં કહેવાની જરૂર છે. યાદ એવો 52 વીર હનુમાન અને દાદ બાપુના આશીર્વાદ મારા ઉપર કાયમ વરસ્યા છે, બધા ઉપર વરસ્યા છે. મોલડીનો પ્રેમ, એક યુવાનોનો પ્રેમ પણ એવો છે મારા ઉપર. શરૂઆતમાં હું કહું, પહેલા વહેલા ડાયરાની મેં શરૂઆત કરેલી ત્યારે મારું બાવડું ચાલેલું. માણસને હું યાદ કરું, આજે વર્ષો વીતી ગયા વાતને, લગભગ 14 વર્ષ થઈ ગયા. પણ હું ઘણી વાર કહું છું કે ગુણ કોઈ દી ભૂલે નહીં ને એની ભેળો ભગવાન હાલે. અને ગુણને ભૂલી જાય એ તો નગુણા કહેવાય. આ બાપમામાં દાદલ છે. પહેલો વેલો મને હજી યાદ છે, ડાયરા 1-2 મેં શરૂઆતમાં કરેલા. અને પહેલો વેલો ડાયરો મને એમને આપેલો રાજસ્થાનમાં. બાબુજી દાદાની આખો સગાઈથી અમારે
જ્યારે વિરનગર થી અને બધી બાજુથી દાદર ડાયરો જ્યારે ઘોડા લઈને નીકળ્યા ત્યારે એક ડાયરો કરેલો જયદેવભાઈ ની હાજરીમાં એમ જેને જેને મારું હૃદયથી જે રાખ્યું છે એ હજી મને યાદ છે. સમય ભલે ગમે ને વયો જાય પણ આના આશીર્વાદ આનો પંજો જ્યાં સુધી હોય ત્યાં સુધી દુનિયામાં મૂંઝાવાની જરૂર ન હોય એવો જ એનો સરળ સ્વભાવ છે. ત્યારે મઢડાથી હું વાત કરતો 1954 નો પેલો પ્રવાસ આઈમાં જ્યારે કર્યો સમાજને સુધારવા નહીં, સમાજ તો સુધારવાનો જ હોય પણ બીજાના દુઃખને ભાંગવા માટે જેથી ઉગમણા ઓરડાવાળી ભેળીઓ ઝાટકીને બેઠી થઈ ગઈ. પ્રસંગો ઘણા બધા છે. હજી આ બાળક અભય કીધા ઈ જ મોટી અખિયાત. ઉગમણા ઓરડા વાળી ભજાતન ભેળિયા વાળી. ત્યારે મને સોનબાઈમાં માટે આ બે કડી યાદ આવે છે. પછી પિયુષને આપણે સાંભળવો છે ત્યારે ઉગમણા ઓરડા વાળી અન ભજાતું ને ભેળિયા વાળી.
રામવાળાની રાહડાની એક કડી યાદ આવે છે. કેવો હતો વાવડી દરબાર રામવાળા? એવો પાટોરા મારી ઘટારો જ ભાંગીયો, એવો પાટોરા મારી ઘટારો જ ભાંગીયો. પેલા રાવણોત્સવ આજથી વર્ષો પહેલા મેં એમાં સાંભળેલો. એ રાહડા બહુ મીઠા લાગતા હતા. એક ગામમાં કોઈ ચોરી આવે અને રાવણોત્સવ વગાડતો હોય અને એમાં જે રામવાળાનો રાહડો ડેલી રૂડા લાગતા હતા રાહડા. હવે તો રાહડાના ગીતો લુપ્ત થતા જાય છે, પણ શું કીધું આ કડીમાં છેલ્લે? એવો પગરા પાજો અન પીડાવું પડી, તોડે જાવડા દીગા નો તાજ કેલવા, એ તોડે જાવડા બારવા નો તાજ કેલવા. ભારતી માના કોઈને મણિયારો ઢાળ ગીત કીધા છે. આ મણિયારાની શેરી કડી. મણિયારો ઢાળ કેવો હોય? પોરબંદર બરડામાં જે ગવાય છે મણિયારો ગવાય છે. ત્યારે રાજ્યગુરુ સુખદેવ ભગતસિંહને ફાંસીના માથડે ચડાવ્યા ત્યારે સાયરામે ગીત લખ્યું. એક કડી છેલ્લે મને યાદ આવે મણિયારા ઢાળમાં. કેવો હતો આપણો મણિયારો?